રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો નજુપુરા ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી સાથે ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બેનરો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલા ચૂંટણીના વિરોધનો વંટોળ શરૂ થયો છે। નજુપુરા ગામ છેલ્લા 10 વર્ષથી નર્મદા સિંચાઈનું પાણી ન મળતા ગ્રામજનો ગામને ઇજરત કરવા મજબૂર બન્યા છે। 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, ત્યારે ગામ લોકોને અને ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે ઘણા વર્ષો પછી જે નર્મદા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેને લઈને ગામમાં પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહેશે અને ખેતરોમાં વાવેતર કરીને સારી ઉપજ લઈ શકશો તે આશા ઉપર હાલ તો પાણી ફરી વળ્યું છે અને હાલ ગામમાં 1000થી વધુ વીઘા જમીન સૂકીભટ સુકાઈ રહી છે। તેને લઈને ગ્રામજનો દ્વારા સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગને એકવાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોનો સમસ્યાનું નિવારણ ન લાવતા ગ્રામજનો દ્વારા તાજેતરમાં યોજવામાં જઈ રહેલ સ્થાનિક સ્વરાજની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામજનો દ્વારા માંગ નહીં કરવામાં આવે તો સમગ્ર ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરીને મતદાનથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। સાહેબ, હું નજુપુરાનો મારું નામ ઠાકોર ટીનાભાઈ છે। હું ખેત મજૂરી કરતો હતો, પણ પાણી ના આવવાને કારણે બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે છે, પણ કોઈ કશું ધ્યાન દેતું નથી। બીજા નર્મદાના પાણીથી ગામ વલખા મારેલું સિંચાઈ માટે, પણ કોઈ કશું કાંઈ ધ્યાન દેતું નથી। બહિષ્કારના બોર્ડ મારે ગામ। હા સાહેબ, જો પાણીનું આ કશું નિર્ણય નહીં લે સરકાર તો અમે ચૂંટણીમાં વોટિંગ કરવા ગામ એવો નિર્ણય કર્યો કે અમે નહીં જઈએ। શું નામ તમારું? મારું નામ ટીનાભાઈ। મારું નામ ઠાકોર સુરેશજી બાબુજી છે, ગામ નજુપુરા, નવા નજુપુરા, જે તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી। કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી। નાખવા ખાતર નાખીને ગયા અમે જ્યારે જુઓ ત્યારે રજૂઆત કરીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ। છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે, પણ હજુ સુધી કામ થતું નથી। પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું છે। 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે। બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે। વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે, પણ ખેતીમાં કોઈ ઉપજતું નહીં, પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી। એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે। બરાબર, ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે। ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે છે। જ્યાં સુધી અમારે પાણીની સિંચાઈનું પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગામ નવા નજુપુરાના ગામ લોકો વોટ કરશું જ નહીં। શું નામ તમારું? ઠાકોર સુરેશજી બાબુજી। મારું નામ ઠાકોર અંકિતભાઈ અરજણભાઈ, ગામ નવા નજુપુરા। અમે ગામ આખું સંપૂર્ણ સાથે ભેગા મળીને નિર્ણય લઈએ છીએ કે અમે ચૂંટણીનો સંપૂર્ણ મતદાનનો બહિષ્કાર કરીએ છીએ। જેનું કારણ એક જ છે કે અમને છેલ્લા 10 વર્ષથી પાણી મળ્યું જ નથી સિંચાઈનું। આમ તો મળ્યું જ નથી 10 વર્ષની, પણ કાયમી માટે મળ્યું જ નથી। જે કેનાલ અમને પાઇપલાઇન નાખી દેવામાં આવી છે એ ખાલી એમના પૂરતી જ નાખવામાં આવી છે, જેની અંદર પાણી આવ્યું જ નથી આજ દિવસ સુધી। એટલે અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ કે જ્યાં સુધી અમને કે લાઈન નવી નહીં નાખી આપે અને અમને સંપૂર્ણ ખેતરોમાં પાણી પહોંચાડી નહીં આપે। અને અમારી બીજી માગણી એ છે કે અમારું તળાવ બહુ મોટું છે, પણ છતાં એ આજે પણ સૂકું જ પડ્યું છે। બીજી માગણી અમારી છે કે અમારું તળાવ સિંચાઈના પાણીથી ભરવામાં આવે। આ બંને કામ અમારા જો સરકાર સાંભળશે અને ધ્યાને લેશે તો જ અમે ચૂંટણીની અંદર મતદાન કરવા જઈશું ને કે સંપૂર્ણ નવા નજુપુરા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે। અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી। અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે। એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। શું નામ તમારું? ઠાકોર રામજીભાઈ અમથુભાઈ। મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ। જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા, એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100 થી 150 ઓળિયા જેવી જમીન છે, અંદાજિત જે
500 વીઘાથી 1000 વીઘા. આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી. જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકો છે એનાથી લાઈન ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે. આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી. વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે. તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાના બતાવે છે, પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે. આના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે. મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી. આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે. જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. શું નામ તમારું? મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ.